सरदार जिना जिनके आका जिंदा है जाकिर जिंदा है हाँ जिंदा है जिंदा है हाँ जिंदा है हाँ जिंदा है हाँ जिंदा है। જરાક પ્રોગ્રામ લાંબો થઈ ગયો એટલે ટાઈમ હવે મારા પાસે ઓછો છે. 8 મિનિટ તો પ્રમાણિક રાતું લઈ ગયા અને આમે આ સિલસિલાની આ છેલ્લી મજલિસ છે ત્રીજી. ત્યાર પછી જ્યારે વારો આવશે ખબર નથી. મુફતી સાહેબ જ્યારે ફોન કરશે ત્યારે ઇન્શાઅલ્લાહ આજે તમારે પડવાની છે. તો સિલસિલાવાર વાત ચાલતી આવી છે મારા દોસ્તો અને આજે એ સિલસિલો ખલાસ થતો નથી પણ મારે એને એક મંઝિલ સુધી પહોંચાડવું. મુખ્તસર ભાઈ ઘણાએ પૂછ્યું, ઘરે પણ પૂછવામાં આવ્યું કે તમે કહો છો ઓછું બોલવું અને પરમ દિવસે કીધું ઓછું ખાવું, પણ આ બધી મુસીબત શા માટે? હું જો ઓછું ખાઉં તો ખુદા પાસે વધે છે, કઈ સરપ્લસ થાય છે? હા, હું જો ઓછું બોલું તો એને કઈક ફાયદો થાય છે? વધારે હું બબડાટ કરું તો એને શું છે? અને જો હું ઠાંસીને ખાઉં તો એનું શું બગડે છે? એટલે આ બધી ઉપાધિઓ તમે લઈ આવ્યા શા માટે મેમ્બર ઉપર? આમાં ફાયદો શું છે? આ સવાલ છે કે ભાઈ આ બધી મુસીબતો વેઠવી શા માટે? દુનિયામાં ખાઈ પીને મજા કરીને સુઈ જાઉં, પછી કે વાત મરી જવાનો વખત આવશે ચાલે જવાના છે. આ બધી મુસીબતોને આ કકડાટ, આ ઓછું કરો ને તે ઓછું કરો, આ છે શા માટે? બહુ મોટી ચિંતામાં પડી ગયા માણસો. પણ હકીકત એ છે મારા દોસ્તો કે ખુદાવંદે આલમની ઝાત માટે ન મારી 2 રકાત નમાઝ કઈ વધારો કરે છે, ના મારી માસિયત અને મારા ગુનાહો એને કઈ નુકસાન પહોંચાડે છે. ઇન અહસનતુમ લિઅન્ફુસિકુમ વ ઇન અસઅતુમ ફલહા. કોઈ નેકી કરો છો તમે તો તમારા પોતાના નફ્સ માટે કરો છો, અને જો બુરાઈ કરો છો તો તમારા પોતાના. ખુદાવંદ કરીમને તો ફક્ત એક જ મસલહત છે કે મારા બંદાને મેં આ દુનિયામાં પેદા કર્યા છે, કેવી રીતે એને કમાલ સુધી પહોંચાડે કે જેથી એની હૈસિયત અને એની સ્થિતિ અને એની સિચ્યુએશન લાઈફમાં એવી થાય કે જ્યારે મરવાનો દિવસ આવે ત્યારે ખુદાવંદ કરીમને કહી શકે કે પરવરદિગાર, તારો શુક્ર અદા કરું છું કે તે મને જિંદગીના દિવસો આપ્યા. હા, મતલબ આ નહીં તો હકીકત આ છે મારા દોસ્તો કે ઇન્સાનને ઓળખવું હોય તો એની અંદર 2 ખૂબીઓ હોવી જોઈએ. એક એ જાણવું કે એનો શોખ અને એની લજ્જત કઈ વસ્તુમાં, કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટેડ છે. આપણે જોઈએ છે કે આપણી લજ્જત કેમાં છે. એક જમાનામાં ઘરે અહીં નહીં પણ બીજે ક્યાંની વાત કરું છું, શનિવારના રાતના દોસ્તારોને બેસાડીને ઘરે બોલાવતો. નાની જમાત હતી, કેમ ટાઈમ પાસ કરવું સવાલ હતો, તો આપણે ઘરે બોલાવતા હતા. ઘરે આવીને 8 જણા બેસતા. અલબત્ત એ લોકોને ખાવા પીવાનો બંદોબસ્ત કરી આપતો તો પૈગંબરે કહ્યું છે એ પ્રમાણે કહ્યું છે. સાવ સૂકું હોય તો કોઈ માખીએ ન પડે,
સોડા પીવડાવતો, એ લોકોને મીઠાઈઓ ખવડાવતો, જેટલી પાકીટમાં ગરમી હતી એટલી ખવડાવતો. પણ નાહજુલ બલાગા લઈને બેસતો હું કે મૌલા અલી ઇબ્ન અબી તાલિબ અલ ઇસ્લામે આમ ફરમાયું છે, અને ખુદા ગવાહ છે કે હજી એક પાનું પૂરું ન થાય ત્યાં તો નસકોરાના અવાજો આવતા હતા. અડધા માણસો સુઈ ગયા, અડધા માણસો લમણે હાથ રાખીને બેઠા છે કે કઈ મુસીબત આવી ભરાણ. અડધા કલાક પછી હું કહેતો હવે આપણે પોતાની વાતો કોમના બારામાં છે, કેવી રીતે આ જમાતને મોટી કરવી, કેવી રીતે વિકાસ કરવો, કેમ ડેવલપ કરવું, કેવી રીતે ભાઈઓને વધારે તેડાવવા, શું કહે એની વાતો. એમાં પછી જનાબ એટલી બધી વાતો દુનિયાની, અહીંની ત્યાંની નકામી બિલકુલ ચાલતી, એમાં બધા એક્ટિવ અને એલર્ટ. સમજી ગયા તમે? દેખાઈ આપે છે કે ભાઈ ક્યાં ઇન્ટરેસ્ટ છે વધારે. જ્યાં વિચારવાની વાત આવે, જ્યાં આખરતની દુનિયાને સુધારવાની વાત આવે, જ્યાં સિરિયસ થિંકિંગની વાત આવે, ત્યાં તરત ઊંઘ આવી જાય છે, અને જ્યાં બાકીની વાતો હોય ત્યાં તરત જ આપણમાં ચેતન આવી જાય છે. એ શું છે એ બતાવી આપે છે કે આપણને ઇન્ટરેસ્ટ કેમાં છે. અને ન કહેવું જોઈએ, ન હોવું જોઈએ, પણ હકીકત છે મારા દોસ્તો કે 4 માણસો બેઠા હોય ને કોઈની ગીબત શરૂ થાય તો 6 બીજા આવીને બેસી જાય અને અડધેથી સાંભળ્યું શકે છે શું કીધું. કારણ કે કોઈની વાત થાય છે, કોઈની વાત થાય છે, કોઈની ગીબત થાય છે, તો એમાં ઇન્ટરેસ્ટ 5 બેઠા હતા, 5 જાગે છે, 6 બીજા આવીને જોડાય અને પાછું પહેલેથી સાંભળવાની કોશિશ કરે છે કે શું વીતી ગયું છે, અમે સાંભળ્યું નથી. આ આપણી લજ્જત છે એમાં. અને એની જગ્યાએ મજલિસ પડાતી હોય ને જો મુફતી સાહેબે જોયું કે 31 મિનિટ થઈ તો મોઢું બગાડ્યું, અને મુફતી સાહેબનું મોઢું બગડે એટલે ભાઈઓનું મોઢું બગડે, અને ભાઈઓનું મોઢું બગડે એટલે નીંદર શરૂ થાય, અને સામે ઘરે ટેલિવિઝન ઉપર ને બીજે ક્યાંય જ્યાં જ્યાં બેસવું ન જોઈએ ત્યાં બેઠા હોય 3 કલાકની ફિલ્મમાં આમ ઝપાટો પણ ન જાય. અને મેં પૂછ્યું કે આ કેમ એમ, તો કે તમને મુલ્લા સાહેબ નહીં સમજે. મજલિસમાં હુરો હોય છે, મલાઈકા હોય છે, એ લોકોની પાંખની હવા હોય છે, ઊંઘ આવી જાય. જયારે ના બેસવાની જગ્યાએ બેસે ત્યાં જહન્નમની આગના ફૂફાડા આવતા ક્યાંથી ઊંઘ આવે. મજલિસમાં તો ફરિશ્તા જિબ્રીલ અમીન આવે, બધા ફરિશ્તા આવે, એ પાંખ ફરતી હોય તો જેને બીમારી હોય ઊંઘ ન આવવાની એને પણ ઊંઘ આવી જાય. તમને સમજાય છે મારા દોસ્તો? વાત એ છે કે ફક્ત લજ્જતની વાત, કઈ વસ્તુમાં લજ્જત છે, કઈ વસ્તુમાં લજ્જત નથી. આયતુલ્લાહ ખુલીએ પોતાની કિતાબ અલ બયાનમાં લખ્યું છે કે ભાઈ કુરાન મજીદની તિલાવત અગર કોઈ હાફિઝ કુરાન બી હોય, હાફિઝ કુરાન, તો પણ એના માટે સુન્નત છે કે વાંચે કિતાબ કુરાન મજીદ ખોલીને પડે, ના વિરા. હાલાંકે એને સૂરો યાદ છે, કુરાન મજીદ ઘણી સૂરતો યાદ છે, કુરાન મજીદ યાદ છે માનો, છતાંય મુસ્તહબ એ છે કે નાઝિરા પડે, એટલે કે કુરાન મજીદ સામે રાખી અને પડે. હઝરત ઇમામ મોહમ્મદ બાકર સલામુલ્લાહ અલૈહ એમને કોઈ પૂછ્યું કે યબ્દ રસૂલિલ્લાહ મોઢે યાદ છે પછી નાઝિરા પડવાનું સવાબ વધારે? ફરમાવ્યું કે મોઢેથી પડ્યો તો મોઢાની લજ્જત થઈ, આંખ મહરૂમ થઈ ગઈ. આંખની લજ્જત આંખની આપ, જેથી આંખ દુઆ કરે કે મને મોકો આપ્યો કે અલ્લાહના કલામ જોઉં. સમજાય છે તમને? તો એનો અર્થ એમ છે કે લજ્જત. સાહેબ હું નમાઝ પડવા માટે ઉભો થાઉં અને એટલી આળસ કે વાત દિલમાં થાય કે યા ખુદા આ 4 રકાત નમાઝ 2 પડી નાખું તો શું વાંધો છે તને? સવારના પોરમાં જગાડે છે, તને ખબર છે લંડનમાં કેટલી ઠંડી છે, અને સવારના પોરમાં ઉઠાડે છે નમાઝ માટે 2 રકાત. આ વિચારો આળસના નમાઝ વખતે આટલા માટે આવે છે કે લજ્જત નથી. અગર લજ્જત હોય તો
તો માણસ દોડીને અવ્વલે વખત પડે. ટાઈમ થયો, કઈ કામ નથી, ઉભો થઈને વુઝુ કરીને અલ્લાહુ અકબર. ભાઈ મને માફ કરજો, આપણે અહલે બેતના ચાહકો છીએ, મોહબ્બત અહલે બેત દુઆ ભરી છે. પણ બીજા લોકો કે જે લોકો આપણા ફિરકાથી અલગ છે, એ લોકોને ત્યાં નમાઝનો ટાઈમ થાય તો રસ્તામાં ઊભા રહીને નમાઝ પડશે. અગર તમને જોયું ન હોય, સઉદી અરબમાં જઈને જોઈ આવજો. ટેક્સી ડ્રાઈવર પોતાની ટેક્સી બંધ કરીને કે છે આયા સલ્લુ. દુકાનદાર કાઢશે ગ્રાહકને બારે કે જા પેલા નમાઝ પડી આવ. એને ચિંતા નથી કે ભાઈ તમે કેટલો એને સોદો કરાવશો આજે, નહીં. જાઓ નમાઝ પઢો. દુકાન બંધ કરીને સામાન ખુલ્લો મૂકીને બાજુમાં ઉભો રહીને અલ્લાહુ અકબર કિબલાની સામે ઉભો રહી જશે. એ લોકોને ત્યાં છે. આપણે ત્યાં એ છે કે કઝા કેટલા વાગે છે? 6:30 વાગે, 5 વાગે પડશે. હંમેશા પોતાની વીકનેસ સમજવું અને એના ઉપર એને વીકનેસને એડમિટ કરવું જોઈએ કે આ આપણી વીકનેસ છે કે નહીં. એ લોકો અહલે બેતની રાહમાં નથી, પણ એ લોકો આપણા માટે એક સબક છે કે નહીં કે અહીંયા નમાઝનો ટાઈમ થયો, અલ્લાહુ અકબર, ઉભો થઈ જશે, જ્યાં હશે ત્યાં. આમી માણસ, પબ્લિકનો માણસ, મૌલવી આલિમની વાત નથી. અને આપણે ત્યાં આપણે બધા બસ ઇન્શાલ્લાહ 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 કરતા કરતા જયારે સૂરજ કે આવે હું આ જાઉં છું ત્યારે કે અલ્લાહુ અકબર. લઝ્ઝત નથી. કુરાન મજીદની તિલાવત માટે લઝ્ઝત નથી. એટલા માટે પડતા નથી. અને જો પડીએ છીએ તો એવી રીતે પડીએ છીએ કે જાણે કઈ ખબર નથી કે શું પડીએ છીએ અને આ એક કઈ બલા માથા પર આવી પડી છે. બહુ લાંબી દુઆ છે. યા ખુદા, અબુ હમઝા ઇસ્તેમાલી મુલ્લા સાહેબ એટલી લાંબી દુઆ છે કે કમર વળી જાય. અરે ભાઈ, અગર અબુ હમઝા ઇસ્તેમાલી ની દુઆ અથવા અરાફાતની દુઆ કે જે 9મી તારીખના ઇમામ હુસૈન અલૈહિસ્સલામની છે તે અગર આપણને હકીકતમાં લઝ્ઝતની સાથે પડીએ તો બહુ ટૂંકી દુઆ છે. 45 મિનિટ સુધી પોતાના અલ્લાહ સાથે એવી બધી વાતો કરી છે ઇમામ હુસૈન કે આપણે વિચાર કરીએ તો આપણે થાય કે મૌલા તમે આ શું કહ્યું છે. અને આગાએ ખુમૈનીએ પોતાની એક જગ્યાએ સ્ટેટમેન્ટ આપ્યું છે. ફરમાવે છે કે મા દુઆ અઝ અઇમ્મા માસૂમીન દારીન, આપણી પાસે અઇમ્મા માસૂમીન તરફથી દુઆ છે. બશર ચીબગુયા છે. ઇન્સાન શું કહી શકે કે ઉન્હા ચીજ એ શું છે? જે ખજાનો છે આપણી પાસે, બશર ચીબગુયા કે ઉન્હા ચીજ. ઇન્સાન શું કહી શકે કે આ ખજાનામાં શું છે? આમિયત ઐનુન લા તરા, હે પરવરદિગાર, જે આંખો તને દેખી ન શકે એ આંખો આંધળી છે. ઇમામ હુસૈન ઇસ્લામ આમિયત ઐનુન લા તરા, જે આંખો તને દેખી ન શકે એ આંખો આંધળી છે. મતા ગિબ્તા અન્ના, તું ક્યારે ગાયબ થયો છે કે દેખી ન શકે? પડતા જઈએ આપણે, વિચાર કરતા જઈએ. લઝ્ઝતથી એક આપણી ઓળખાણ કઈ વસ્તુમાં લઝ્ઝત છે? જલ્લતું જલાલતું આઈ બલા કો તાજ. પૈસા પૈસા પૈસા. એની વાત થાય તો 1000 માણસો ભેગા થાય. ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કયા શેરમાં થવું જોઈએ. ભાઈ હું કહું છું આ બધી વસ્તુઓ જરૂરી છે દુનિયામાં, પણ આ ઓલ ઇન ઓલ છે. જરૂરી છે તમે તમારા પૈસા ઇન્વેસ્ટ કરો, સરખી રીતે કરો, કમાવો, એ જરૂરી છે. પણ આ બધી વસ્તુ દુનિયા માટે એના માટે આપણે આવ્યા છીએ કે એના પછી કંઈક છે. એટલા જ માટે મારા દોસ્તો લઝ્ઝત ક્યાં છે એ જોવું. એક બીજી ઓળખ ઇન્સાનની એ છે કે એનામાં ડિટર્મિનેશન કેટલી છે, વિલ પાવર જેવી તમે કહો છો કોમન લેંગ્વેજમાં, એને આપણે કહીએ કુવ્વત ઇરાદી કેટલી છે. નાનો હતો ત્યારે કહેતો કે મૌલવી થાય. મૌલવી થવાનો વખત આવ્યો તો મેં કીધું પેલા કેમ્બ્રિજ પાસ કરી નાખું પછી મૌલવી થાય. કેમ્બ્રિજમાં બેઠો, પાસ થયો, ડખ્યો હોય તો હું જાણું છું, પણ મૌલવી થવાનો વારો ના આવ્યો. અને ત્યાર પછી થોડું ઘણું અહીંયા અને ત્યાં શીખીને હવે ઇન્શાલ્લાહ આગળ વધીને મુજતહિદ છે. આયતુલ્લાહ ખોઈની લાઈફમાં લખેલું છે. આયતુલ્લાહ ખોઈ ખુદાવંદ કરીમ એમને જન્નત નસીબ છે, એમનો અહેસાન છે આપણો. એક વખત રાતના ઈશાની નમાઝ બાદ પોતાના સાથી સાથે હજી ઇજ્તિહાદના દરજ્જા ઉપર
નહોતા અને ના એની કોઈ તકલીફ કરતું હતું. હાજી તાલિબ ઇલ્મ એમના એક સાથી સાથે જે મુઝાકિરા કરતો. મુઝાકિરા એટલે કે નજફ અશરફમાં રીત છે કે તાલિબ ઇલ્મ પછી ડિસ્કસ કરે. ટીચરની ક્લાસ પૂરી થઈ જાય પછી બહાર નીકળે તો એમોંગ ધેમસેલ્ફ ડિસ્કસ કરે. એને કહેવાય છે મુઝાકિરા અને મુબાહિલા. ખબર પડે કે તમે કેટલું સમજ્યા જે કીધું ઉસ્તાદે, ક્યાં ભૂલ કરી તમે સમજવામાં. તો બીજો હોશિયાર હોય એ સમજાવે કે ભાઈ ઉસ્તાદનું કેવું આમ નહીં હતું ને આમ હતું, તમે સમજાતી. અને કોઈક વાર મને રકજક કરે કે નહીં હું બરાબર સમજ્યો છું. એવી રીતે ચાલતું હોય. એને કહેવાય છે મુઝાકિરા, કે જે ઉસ્તાદ પાસેથી હાસિલ કરેલા સબકને તાજુ કરે, ફ્રેશ રાખે. એ કહેવાય નીકળ્યા બારે હરમે મુતાહરે અમીરુલ મોમિનીન, દરેક કિબલા તરફ અમારું ઘર. અમે બંને બે ભાઈ દોસ્તારો ડિસ્કસ કરતા કરતા પહોંચ્યા દરવાજા સુધી. હવે એનું ઘર જમણી બાજુ છે, મારું ઘર ડાબી બાજુ, અને ઉભા રહ્યા બે જણા ડિસ્કસ કરતા કરતા હરમનો દરવાજો બંધ થયો. હજી ઘરે પહોંચ્યા નથી. હરમના કિલ્લીદારે દરવાજો બંધ થયો. બહારના દરવાજા, અંદર તો નહીં, બહારના. એટલે અમે નીકળ્યા બહારે ડિસ્કસ કરતા કરતા અને એકબીજાની રદ આપતા કે નહીં આમ નથી, આ હદીસ ને આ કુરાન. અઝાને સુબહ સંભળાણી. જયારે અઝાને સુબહ સંભળાણી ત્યારે મેં એને કીધું કે ભાઈ આજે તો નમાઝ શપથ ગઈ આપણી, હવે હાલ આપણે પાછી જઈએ અને નમાઝ સુબહ પડી પછી ઘરે જઈએ. પછી અમે દાખલ થયા, નમાઝ સુબહ હરમમાં પડી અને પછી ઘરે ગયા. અને ઘરના માણસો યાદી કરે કે શું છે આ કઈ જાતનું ઇલમ છે. નહીં, વાત એમ છે કેટલી ડિટર્મિનેશન છે. એટલા માટે એમની લાઈફમાં બધાએ લખી છે કે જેટલી જહેમત અને મહેનત ડિટર્મિનેશનથી હુઈએ કરી છે કોઈ આલિમે નથી કરી. આ જમાના ડિટર્મિન કે મારે આ વસ્તુ નોર્મલી દાખલા દેવાય છે કિંગ લુઈના અને બીજાને કે જે કરોડિયાને જોયું કે કરોડિયો કેવી રીતે, કરોડિયો જાણે છે ને વેબ સ્પાઈડર, કરોડિયો કેવી રીતે ઉપર પડી ગયો પાછું પડી ગયો. વેબ તાણી સ્પિન કરતો કરતો ચડે ઉપર. એક રાજા જે હાર્યો હતો બિચારો, એ બેઠો તો જોતો હતો આ કરોડ 7 વખત ઉપર ગયો, 7 વખત પડ્યો અને પછી 8મી વખત જો એ ચડ્યો તે ઉપર સુધી પહોંચી ગયો. તો એને એમ થયું કે ડિટર્મિનેશન કરવું જોઈએ, એટલે પાછું ફરીથી લડ્યો અને જીત્યો. હા, આપણી પાસે બીજો દાખલો છે. એક માણસ 40 વર્ષની ઉંમરે ઇલ્મ શીખવાની ગયો. 40 વર્ષની ઉંમરે કઈ આયબ નથી, પણ 40 વર્ષ એટલે બાકી કેટલા. ઉસ્તાદ પાસે બેઠો, ઉસ્તાદે પહેલો સબક આપ્યો. સબક સાંભળો જેવો છે. સબક યા તો ફિકાનો કે કાલ શૈખ મોઢે કર, કાલ શૈખ જિલ્દુલ કલ્બ યુતહરુ બિદ્દબાગ. એ લોકોનો મસલો છે, આપણો નહીં. શેખે કીધું છે કે કૂતરાની ચામડી જો ટેનિંગ કરવામાં આવે તો પાક થઈ જાય. આ પ્રમાણે નથી ભાઈ, ધ્યાન રાખજો. એ બિચારો આખો દિવસ કાલ શેખ જિલ્દુલ કલ્બ યુતહરુ બિદ્દબાગ ઘરે ગયો, પણ કાલ શેખ. તમે વિચાર કરો 40 વર્ષની ઉંમરે કેટલી વ્યાધિઓ માથા ઉપર હશે. બીજે દિવસે આવ્યો દર્શમાં તો શેખે કીધું આ એક કાલનું દર્શ યાદ છે? કીધું બિલકુલ યાદ છે. قال القلب جلد الشيخ يطهر بالدباغ. કૂતરાએ કીધું કે શેખની ચામડી છે ને ટ્રેનિંગથી ઉસ્તાદે કીધું થઈ રહ્યું ભાઈ, તે શીખી લીધું. કૂતરાએ કીધું શેખની ચામડી પાક કરવી છે, આમ છે ને તેમ છે. બિચારો દવાલો થઈને ચાલ્યો ઘરે. આપણું કામ શીખવાનું છે. રસ્તામાં એને કૂવો જોયો, કૂવો વેલ. તે જમાનામાં ગરેડીનું હતું. ગરેડી એટલે શું કહેવાય છે, પુલી એ નહોતી. હા, લોકો રસ્તી બાંધી અને પાણીની અંદર ડોલ નાખતા ને પછી ઓલા જે ચબૂતરો બાંધેલો હોય ને કૂવાનો એના ઉપર જ દોરાને ખેંચતા ખેંચતા પાણી કાઢતા.
એ ઉભો જોતો તો એને જોયું કે આ પથ્થરના ચબૂતરાને આ રસ્સી અને દોરાએ એવી રીતે કાપ્યો હતો વર્ષોથી, કારણ કે રોજ વપરાય નહીં, તો એનામાં એક નિશાની પડી જાય, કેમ કોઈ છુરીથી કે કોઈ તલવારથી કે કોઈ કુહાડીથી પથ્થરને કાપ્યો હોય. કાપ્યો કોણે? રસ્સીએ. તો વિચાર કર્યો એને કે જો રસ્સીમાં આવી રીતે ડિટર્મિનેશન હોય તો પથ્થર કાપે તો મારામાં એ શું પથ્થર કરતા પણ વધારે ખરાબી છે. એ પાછો આવ્યો અને અહલે સુન્નત વલ જમાતના જબરદસ્ત મુજ્તહિદીનમાંથી થયો. પહેલો દિવસ ખરાબ હતો એનો, પણ ત્યાર પછી ડિટર્મિનેશન ઇન્સાનને ક્યાં ને ક્યાં પહોંચાડે. કુવતે ઇરાદી એમ કે કોઈ માણસ કોઈ પણ ફિલ્ડમાં ડિટર્મિનેશન વગર આગળ વધ્યો નથી, ઇમ્પોસિબલ. પણ ડિટર્મિનેશન હોવી જોઈએ. હવે આ બે વસ્તુ છે ને મેં સામે જ રજૂ કરી એટલા માટે કે જે માણસ બહુ ખાતો હોય, ખાંસી બે રહમથી પોતાનું પેટ નહીં પણ પારકું પેટ સમજીને, અને જે માણસ બહુ સૂતો હોય, આ ત્રીજી વાત, બહુ સુવાનું, એનામાં બે હસલત ઘટી જાય છે. એક ઈરાદાની કુવત ઘટી જાય છે દોસ્તો. બીજું એને અંદર શોખ, મહેનત કરવા માટે લજ્જત બાકી રહેતી. હવે હું જવા માંગુ છું આ રસ્તા ઉપર કે જે રસ્તો મને કમાલ સુધી લઈ જાય, એની અંદર ન મને શોખ હોય ના ડિટર્મિનેશન હોય, જવાય? હિન્દુ લોકો મચાવે, મારે માફ કરજો પણ ખાલી હિન્દુ લોકોની વાત કે હિન્દુના પુરાંતોમાં છે. સફદરભાઈને મજા આવશે કદાચ ગુજરાતી જાણકારમાંથી એક છે, હરિનો માર્ગ છે શૂરાનો. હરિ એટલે ખુદા છે, લોકોની નજદીક હરિ એટલે પ્રભુ. હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોની. અલ્લાહનો રસ્તો બહાદુરનું છે, ડરપોકનું આમાં કામ નથી. આપણે બધા એ રસ્તા પર જવા માંગીએ છીએ કે જે રસ્તા પર કમાલ સુધી પહોંચે તો આપણને વાતો ઓછી, બોલવું ઓછું, ખાવું ઓછું અને સૂવું ઓછું કરવું પડશે તો આ રસ્તા પર જવાય. નહીં તો અંધકાર સિવાય, દાખલ સિવાય કાંઈ નથી. આ બધી વાતો હું કરું છું એનો કોઈ અર્થ જ નથી થતો અગર ઇન્સાન એ રસ્તા પર જવા તૈયાર નથી. કારણ કે આ રસ્તા પર જઈએ તો જ આસ્તે આસ્તે આ પગથિયા આપણા ખુલે. હમણાં તમે સુહેલને સાંભળ્યું, એક અજીબો ગરીબ લેક્ચર તમે એક જવાનના મોઢે સાંભળ્યું છે. હા, જે જવાન છે, આપણે તો ખાઈ પીને ઉતર્યા, કેટલી ઇબરતનાક વાત કરી છે. રિફ્લેક્ટ કરે છે પોતાના ક્લાસને કે આ મારી હાલત આ છે. લજ્જત ક્યાં છે? ડ્રગ્સમાં. લજ્જત ક્યાં છે? પોતાના ખાસ પ્રી મેરિટલ રિલેશનશીપમાં. લજ્જત ક્યાં છે? આલ્કોહોલિઝમમાં. લજ્જત ક્યાં છે? લોઇટરિંગમાં, વેન્ડેલિઝમમાં. અને મા બાપ ખામોશ છે, અને મા બાપને કહેવામાં આવે તો મા બાપ ડિપેન્ડ કરે. શનિવાર થાય એટલે સેન્ટ એન્ડ્સમાં જઈ જોયા હો કેટલા છે ને શું કરે છે. આ જવાનીઓની હાલત છે આપણી. લજ્જત કેમાં છે અને મા બાપ લજ્જત કેમાં છે? મા બાપ લજ્જત એમાં છે કે ચાલો જે થાય છે ઇન્શાલ્લાહ કાલે સુધરી જશે. કેમ સુધરી? જે મુસીબતમાં આપણે અહીંયા છીએ તે મુસીબતમાંથી ઉઘાડવાનો રસ્તો એક જ છે કે મા બાપ ઉભા થઈને પોતાના ફરજંદો, દીકરા હોય કે દીકરી હોય, એને સમજાવવાની કોશિશ કરે કે ભાઈ જે રસ્તો લીધો છે ખોટો છે, અને એની અંદર ઇન્સ્ટિલ કરે ડિટર્મિનેશન કે ભાઈ આપણને આ રસ્તે નથી ચાલવું, આ રસ્તે ચાલવાનું છે, અને એની અંદર આ રહેમતો અને મહેનતો આપણને ઉપાડવાની. તો હવે જુઓ 11 મહિના અને જુઓ 12મો મહિનો. 11 મહિનામાં ખાવા પીવા માટે દિવસના કઈ તકલીફ ન હતી. 12મો મહિનો આવ્યો, ખુદાવંદે કરીને કીધું ખાજે નહીં, પીજે નહીં, દિવસ રોજો રાખે, વાજિબ કરાવી. સામાન એટલા માટે કે આપણને તૈયારી આ રસ્તાની સૂજે. અને આ મહિનામાં દિવસોમાં બપોરના કે સાંજના જયારે તમે બિલકુલ થાકી ગયા, ભલે નાનો રોજો છે, પણ જયારે પ્યાસ અને ભૂખને કારણે તમારા ચહેરાનો રંગ ઉતરતો હોય ત્યારે તમે જોજો કે તમારા મનમાં વિચારો આવશે કઈક જાતના કે જે વિચારો 11 મહિનામાં નહીં આવે કે યા અલ્લાહ, આ મરી ગયા પછી અમે ક્યાં જવાના છીએ
અહીંયા આવ્યા શા માટે, તે અમને મોકલ્યો શા માટે, આ બધા વિચારો રોઝામાં આવે છે, ખાઈને નથી આવતા. એટલે સાહેબ મેં કીધું ખાવાનું ઓછું એટલે એનો અર્થ એ નહીં કે ખાવાનું બંધ કરજો. ખાજો, જીવતા રહેવા માટે ખાજો, ખાવા માટે નહીં જીવજો. જીવતા રહેવા માટે ખાઈએ છીએ, ન કે ખાવા માટે જીવીએ છીએ. સુવોનું એટલે શું? આખી રાત જાગવું તો ગાંડો થઈ જવાનું. સુવાના રસ્તા છે. આપણે ત્યાં શું નથી, બપોરના થોડીક વાર શું નેપ કહેવાય છે, એને કૈલુલા કહેવાય. ડોક્ટરો પણ કહે છે કે થોડીક વાર આરામ કરો, 10-15 મિનિટ સુઈ જાય. ભલે ઊંઘ ના આવે પણ નમાઝી શબ માટે જે હુકમ છે આપણને, એમાં તમે હદીસોમાં જુઓ, સુઈને જાગવાનો હુકમ છે. આખી રાત જાગવાની વાત નથી, સુવો, સુઈને જાગો કે જેથી ઊંઘ જેથી બે. પણ હઝરતે ફરમાવ્યું છે, ઉસૂલે કાફીમાં આવ્યું છે, ઇમામ જાફર સાદી સલામુલ્લાહ અલૈહ ફરમાવ્યું કે 3 શરીરના ભાગો જેટલું તમે પંપાડો એટલું વધારે માંગે. પંપાડો ને, એક વાતો, પછી મારા જેવા કે સુવાના તમે કેવું સારું બોલો છો એટલે વધારે બોલો. માણસો હસતા હોય મારી વાતો સાંભળીને ખુશ થાઉં કે મને બહુ સમજે ચાલો હું હોશિયાર છું તો વધારે બકવાસ કરું છું. આવી રીતે બદરેકાને બેસીને ખૂબ વાતો કરવાની. જેટલું પંપાડો એટલું વધુ માંગે. એક આજી, બીજું આ પેટ. જેટલું પંપાડો ખાતા જાઓ. ઇમામ અલી ઇસ્લામે કીધું પણ યા મૌલા કેટલું ખાઈએ, તમે કહેતા હતી. મારા દોસ્તાર બહેનો કે તમને કહે છે કે મૌલા સાહેબ લખેલું છે, ક્યાં લખેલું છે? એ લોકો વાંચ્યું, લખેલું છે કે સવારના પોરમાં 8 ગ્લાસ પાણી પીવું. કેટલા? 8 ગ્લાસ પાણી પીવે તો શું થાય? તમારું શરીર તાજું ને શું. પણ 8 ગ્લાસ સમજો, પણ ગ્લાસની સાઈઝ કોઈ બતાવતું નથી કે આટલા મોટા મોટા ગ્લાસ 8 પીવા, કે ઓલા કચુકરા ઇસ્તકાનના ગ્લાસ પીવા 8 ગ્લાસ સમજાણું, પણ ગ્લાસની સાઈઝ કેટલી? હે, ઇસ્તકાન જેવી નાની. એટલે ખબર નથી પડતી. તો મૌલા અલીને કોઈ કીધું યા અલી ઓછું ખાવું, તો હવે તમે ફરમાવો કેટલા ખાવા? 2 લુકમાં ખાવા, 4 લુકમાં ખાવા? અજબ જવાબ દીધો છે મૌલા અલી. ત્યાં ખૂબી આ છે કે એમના જવાબોની અંદર પછી જવાબનો કોઈ જવાબ નથી. ફરમાયું એટલું ખા કે પેટ કે હજી ભૂખ લાગી. બસ ખા, પણ જયારે પેટ કે ના હજી ભૂખ લાગી છે મૂકી દે. અને પૈગંબર અકરમ એના કરતા સિમ્પલ કહ્યું છે. શું વાત કરી છે પૈગંબર પર? પૈગંબરનો જમાનો હતો એવો, મારા જેવા અબુજ લોકો બેઠા હોય એને કેમ સમજાય? તો પૈગંબરે ફરમાયું 1 તત્વાંશ એટલે 1/3 ખાવામાં છે, 1/3 પાણીમાં છે, અને પછી કોઈ જોયું ખબર નહીં બાકીના 1/3 શેનામાં છે. પૈગંબર તો ફરમાયું 1/3 શ્વાસમાં છે. એવું ન બને કે મુલ્લા રૂમી બખ્તરીમાં લખ્યું છે. મુલ્લા રૂમી એક ઈરાની હતો, ખુદા આરામ કરે, એટલું ખાધું કે બટન કબાના ખોલી નાખ્યા. સમજાય કે નહીં? પેટ કે હજી હલ મિન મઝીદ. એટલું પંપાળો. હવે શ્વાસ લેવાની મંડ ફરવા. આમને કેમ કે એક ઓડકાર જો આવે તો જરાક રાહત છે. યા તો જ્યાંથી પાણી નીકળવું જોઈએ, હવા નીકળવું જોઈએ, હવા નીકળે તો સ્ટેજ જરાક આ ડ્રમ હલકો થાય. પણ વાંથી નીકળે અહીંયાથી નીકળે, ફરતો જ જાય બિચારો. એને શું કે હવે મારી જાન જાય છે, એટલે કીધું યા અલ્લાહ હવા દે, હવા દે. તો હવા આવે તો પરેશાન થઈ ગયો. એને શું કહેવાય, હું મરવા બેઠો એમ કીધું યા અલ્લાહ બસ કાંઈ નહીં, તને મને મારી નાખો છો, મને જન્નત દેજો. તો એની ઘરવાળીએ કીધું છે તને હવા નથી, તને જન્નત દેશે. કમ વખત
કોણે કીધું આવી રીતે ખાવું તમે ખાસી ખાસીને? મૌલા અલીએ કીધું એટલું ખા કે પેટ કે મને ભૂખ લાગી છે એને મૂકી દઉં. તો મૌલા ઉસુલ કાફી વચ્ચે ઇમામ ફરમાવે છે જેટલું પંપાડી એટલું વધુ માંગશે. એક પેટ, એક આ મારી જીભ અને એક આ આંખ. જેટલી નીંદરની તું આદત પાડીશ એટલું વધુ માંગતી રહેશે આંખો. માટે હંમેશા દરેક વસ્તુ પોતાની, જ્યારે નમાઝનો ટાઈમ આવ્યો આંખ બંધ થઈ ખુલ્લી હોવી જોઈએ નમાઝ પર. તમે નક્કી કર્યું છે કે આજે બપોરના 2 વાગે મારે કુરાન મજીદનો એક પારો પડવો છે, ઉભા રહી જવું જોઈએ. તમે નક્કી કર્યું છે કે આજે મને ફલાણા ભાઈના કામ માટે ઘરેથી નીકળવું છે, નીકળી જવું જોઈએ. આજે નક્કી કર્યું છે કે મારે નમાઝ શબ પડવી છે, ઉભા રહી જવું જોઈએ. તો જયારે આંખ દેખશે, હવે મારા શબ્દો યાદ છે, આંખ દેખશે કે હવે અમારી યારી નથી આની અંદર, બલકે હવે જે કામ કરે છે એ નફ્સ નાફિકા કામ કરે છે ઇન્સાનની, ત્યારે આંખ પણ તમને પજવવાનું બંધ કરી દેશે. ખુદાવંદે કહ્યું આપણને ઇન્શાઅલ્લાહ તૌફીક આપે સમજવાની, ચાલવાની. આ રસ્તો જુદો છે પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. મને સાંભળો, માનો ન માનો, ફોલો કરો ન કરો, દુઆ કરતા રહેશો ઇન્શાઅલ્લાહ. જ્યાં સુધી જીવું છું આ દીવાનાને સાંભળતા ઘણી વસ્તુઓ કામની છે. સલામ. لولا أن هدانا الله